નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં। જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ વગાડી લો, જેથી કરીને ચેનલ પર પ્રસારિત કરવામાં આવતા નવા વિડીયોની માહિતી તમને મળે। જયા એકાદશી 2024 જયા એકાદશી પર બની રહ્યા છે અદ્ભુત સંયોગ। વિષ્ણુ કૃપાથી આ 5 રાશિઓનું વધશે સુખ સૌભાગ્ય। આ વર્ષે 20 ફેબ્રુઆરી 2024ના રોજ જયા એકાદશીનું વ્રત ઉજવવામાં આવશે। આ શુભ દિવસે શ્રી હરિ વિષ્ણુની પૂજા આરાધના કરવાનું વિશેષ મહત્ત્વ છે। માન્યતા છે કે તેનાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। હિન્દુ ધર્મમાં દર મહિને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ પર વિષ્ણુજીની પૂજા ઉપાસના વિશેષ મહત્ત્વ છે। માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ પર જયા એકાદશી ઉજવવામાં આવે છે। આ વર્ષે 20 ફેબ્રુઆરી 2024ના રોજ જયા એકાદશીનું વ્રત રાખવામાં આવશે। ધાર્મિક માન્યતા અનુસાર જયા એકાદશીનું વ્રત કરવાથી અને વિધિ અનુસાર વિષ્ણુની પૂજા કરવાથી સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરી શકાય છે। આ વખતે ઘણા શુભ યોગોમાં જયા એકાદશી ઉજવવામાં આવશે। પંચાંગ અનુસાર 20 ફેબ્રુઆરીએ જયા એકાદશીના દિવસે પ્રીતિ યોગ, આદ્રા નક્ષત્ર, આયુષ્માન યોગ સહિત ઘણા શુભ સંયોગનું નિર્માણ થશે। તે ઉપરાંત જયા એકાદશીના દિવસે એટલે કે 20 ફેબ્રુઆરીએ ગ્રહોના રાજકુમાર બુધ મકર રાશિમાંથી નીકળી કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે, જેનાથી મેષ રાશિ સહિત કેટલીક રાશિઓને જબરજસ્ત લાભ થશે। ચાલો જાણીએ આ લકી રાશિઓ વિશે। 1. મેષ રાશિ। માનસિક તણાવથી છુટકારો મળશે। નોકરીમાં પદોન્નતિ અથવા અવસર મળશે। પૈતૃક સંપત્તિથી લાભ થશે। પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે। સ્વાસ્થ્યમાં સુધાર આવશે। પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે। 2. વૃષભ રાશિ। કરિયરમાં નવી ઉપલબ્ધિઓ હાંસિલ થશે। ધન આગમન માટે નવા રસ્તા ખુલશે। ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે। આર્થિક સ્થિતિ સુધરશે। જોબમાં પ્રમોશન કે પ્રમોશનના ચાન્સ વધશે। આવકના નવા સ્ત્રોતોથી ધન લાભ થશે। 3. સિંહ રાશિ। મિત્રોની મદદથી કાર્યોની અડચણો દૂર થશે। વેપારમાં પ્રગતિના યોગ બનશે। ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓને સપોર્ટ મળશે। કરિયરમાં અપાર સફળતા મળશે। પારિવારિક જીવનમાં ખુશાલીનો માહોલ રહેશે। 4. તુલા રાશિ। પરિવારજનો સાથે ધાર્મિક સ્થળ પર ફરવા જશો। આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે। જીવનસાથીનો ભરપૂર સાથ મળશે। પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે। સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો થશે। 5. ધનુ રાશિ। નોકરિયાત લોકો માટે સમય ખૂબ જ શુભ છે। અગાઉના રોકાણોનું સારું રિટર્ન મળશે। આવકમાં વૃદ્ધિની તકો વધશે। ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ ભરપૂર સહયોગ મળશે। વેપારમાં વૃદ્ધિનો માર્ગ સરળ બનશે। ધન્યવાદ।